હાલ અત્યારે ચૂંટણી પંચ દ્વારા જે સરની કામગીરી ચાલી રહી છે ત્યારે આપણને એક વાત કહેવા માગું છું કે જે સરકારી સ્કૂલોના શિક્ષકોને આ કામગીરીની અંદર રોકી ને સરકારી સ્કૂલની અંદર પ્રાથમિક શાળાની અંદર જે બાળકો ભણે છે તેમનું શિક્ષણ બગડી રહ્યું છે, કથળી રહ્યું છે. છતાં પણ કોઈ પણ સરકારી સ્કૂલના વાલીઓ સ્કૂલે જઈ અને ક્યારે કોઈએ તપાસ કરી છે કે મારા બાળકોને અત્યારે કોણ ભણાવે છે, મારા બાળકોનું શિક્ષણ અત્યારે કથળી રહ્યું છે? તો આપણે જ જો અત્યારે એટલી જાગૃતિ નહીં રાખીએ તો આપણું જ બાળક શિક્ષણની અંદર પછાત રહી જશે. પ્રાઇવેટ સ્કૂલોની અંદર જે બાળકો ભણે છે તેના શિક્ષકોને આ કામગીરી કરવાની થતી નથી કે કરતા નથી, એટલે તેમના બાળકોનું ભવિષ્ય બગડતું નથી. આટલી સાચી વસ્તુ પણ આપણે જો સમજી શકતા નથી અને સાચી વસ્તુનો પણ આપણે વિરોધ કરી શકતા નથી તો આપણા બાળકોનું ભવિષ્ય બગાડવા માટે આપણે જ જવાબદાર છીએ. બીજું કે આ સરની કામગીરી આપણા જ જે બાળકો ભણીને કોલેજ કરીને કે ગ્રેજ્યુએટ થઈને રખડી રહ્યા છે, બેરોજગાર છે, તેને પણ આ કામગીરી સોંપી શકાય છે. પરંતુ સરકારને ખબર છે કે શિક્ષકો દ્વારા આ કામગીરી કરાવશું તો આપણે એની ઉપર પ્રેશર લાવી શકશું, આપણે દબાણ લાવી શકશું અને રોફ જમાવી શકશું. એટલા માટે આ કામગીરી શિક્ષકો પાસે કરાવી રહ્યા છે. જો વાલીગણ આ બાબતનો સ્કૂલે જઈ અને વિરોધ કરે તો હું માનું છું કે સરકાર ચોક્કસ આ વિશે સમજે અને આમાં ફેરફાર કરે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.